વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે સવારથી હું ગીતશાસ્ત્ર 84 ઉપર મનન કરી રહ્યો છું. અને જ્યારે એ ગીતશાસ્ત્ર હું વાંચી રહ્યો હતો ત્યારે પ્રભુના આત્માએ મને જે રિસ્ટોરેશન, પ્રભુ જે લોકોને રિડિમ્પશન આપીને રિસ્ટોર કરે છે, એના વિશે જે પ્રભુએ સમજાવ્યું હું તમારી સાથે શેર કરવા માંગુ છું. આખો ગીતશાસ્ત્ર 84 ભલે એની થોડી જ કલમો છે પણ બહુ જ સુંદર છે. અને એનું ટાઇટલ જ છે કે કોરાહના દીકરાઓનું આ ગીતશાસ્ત્ર. અને મને તમને ખબર છે કે કોરાહની સ્ટોરી શું છે, કારણ કે જ્યારે તમે વાંચો છો, જો તમે કોરાહની સ્ટોરી જાણતા હો, તમારે ગણનાનું પુસ્તક 16મો અધ્યાય વાંચવું જોઈએ. અને એ કોરાહના દીકરા કોરાહ એ મૂસાની સામે બળવો કરે છે અને જમીન એમને ગળી જાય છે. તમે વિચાર કરો કે, અને પછી તમે ગણનાનું પુસ્તક એ 16મા અધ્યાયમાં વાત આવે છે અને 26મા અધ્યાયમાં વાંચો કે જે પ્રભુએ કોરાહના બાળકોને બચાવ્યા હતા. 9 થી 11 કલમ વાંચો તો, અને તમે જોશો કે હવે એ બાળકો મોટા થયા છે પણ એમના માથા પર એક બહુ મોટું કલંક છે. એમની હિસ્ટ્રી, અથવા તો કે એ કોના બાળકો, તો કે કોરાહના બાળકો. એ લોકો એ જ રીતે ઓળખાતા હતા. પણ જો તમે જુઓ તો બીજા કાળ વૃત્તાંતના 20મા અધ્યાયની અંદર તમે વાંચો તો જ્યારે મંદિરની અંદર ગવૈયાઓનું અથવા તો વર્શિપ લીડર્સની વ્યવસ્થા જ્યારે સ્વીકારવામાં આવતી હતી ત્યારે કોરાહના દીકરાઓની પસંદગી થાય છે. હવે તમે વિચાર કરો કે જે હજુ પણ એ લોકો કોરાહના સંતાન તરીકે ઓળખાય છે. અને જ્યારે એ કોરાહના સંતાનોને જ્યારે આટલી મોટી તક મળે છે ત્યારે તમે જોઈ શકો છો કે જે 84મા અધ્યાયમાં કહે છે કે રુદનની ખીણને ઓળંગતા એ લોકો આનંદના ઝરાઓ બનાવે છે. અને એ કેવી રીતે બન્યું? જે રિસ્ટોરેશન, કે રુદનની વેલીમાંથી એ લોકો પસાર થતા હતા અને આનંદના ઝરાઓ કેવી રીતે બન્યા, એનું કારણ જો તમે જુઓ કે જ્યારે એ લોકોના માથા ઉપર હજુ કલંક છે એ સમયોની અંદર પણ એ લોકો પ્રભુની સ્તુતિ કરતા હતા. અને કોઈકે સાંભળ્યું અને કોઈકે કહ્યું, અને ત્યારે શું બને છે કે એ બાબત આગળ આવે છે. અને જ્યારે ગવૈયાઓની અથવા વર્શિપ લીડરોની મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે ત્યારે કોરાહના દીકરાઓને તક મળે છે. એનો અર્થ કે એ લોકોના જે દુઃખદ પરિસ્થિતિ અથવા શેમ ભરી પરિસ્થિતિની અંદર એ લોકો જીવતા હતા, પણ તે સમયે પણ એ લોકો પ્રભુની સ્તુતિ કરવાનું નહોતા ચૂકતા. અને એના કારણે એમનું જે રુદનની ખીણો હતી એ આનંદના આંસુઓમાં બદલાઈ જાય છે. અને ત્યાં તમે જુઓ કે એમાં કહે છે કે પ્રભુના મંદિરમાં ચકલી માળો બાંધે છે અને અબાબિલને પણ માળો મળે છે. એ બહુ સૂચક છે, કારણ કે ચકલી જે માળો બાંધે છે તણખલાઓ વાપરે છે, અને અબાબિલ જ્યારે માળો બાંધે ત્યારે એ તણખલાઓની સાથે કાદવનો ઉપયોગ કરે છે. હવે તમે જુઓ, વિચાર કરો કે પ્રભુના મંદિરની અંદર જવું હોય તો બલિદાન લાવ્યા વગર જઈ શકાતું નથી. અને મને લાગે છે કે જ્યારે કોરાહના દીકરાઓ પોતાના જીવન તરફ જોતા હશે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમે પણ આ ચકલી જેવા છીએ, અમે પણ આ અબાબિલ જેવા છીએ. પણ ચકલી અને અબાબિલને પરવાનગી છે. God allowed them to build the nest in the tabernacle. પ્રભુએ ચકલીના અબાબિલને એલાવ કર્યું કે જેમની કોઈ ગણના નથી પોતાના મંદિરમાં માળો બાંધવાનું અને પોતાના સંતાનોને મોટા કરવાનું. અને મને લાગે છે કે જ્યારે
કોરાના દીકરાઓ પોતાના જીવન તરફ જોતા હશે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ પ્રભુના મંદિરમાં અમે કેવી રીતે આવી શક્યા, જ્યારે અમારા જીવન પર આટલું મોટું કલંક હતું કેવી રીતે આવી શક્યા. અને એ બતાવે છે કે એ લોકોને ખ્યાલ આવે છે કે પ્રભુ કેટલા ભલા છે, અને પ્રભુ જે જનરેશનલ કર્સ છે, જે સ્ટિગ્મા છે, જે કૌટુંબિક લાંછન છે, એમાંથી છોડાવે છે. અને હવે એ લોકો વર્શિપ લીડર થાય છે. અને એટલા માટે જ્યારે કહે છે કે 7મી કલમમાં કહે છે કે તેઓનું સામર્થ્ય વધતું જાય છે. અંગ્રેજીમાં કહે છે they move from strength to strength. તમને ખબર હશે કે જ્યારે હું ને તમે લાંબી વિમાનની મુસાફરી કરીએ, ગમે તે મુસાફરી કરીએ, જ્યારે શરૂઆત આપણે મુસાફરીની કરીએ આપણામાં તાકાત હોય છે, આનંદ હોય છે, સઘળું હોય છે. પણ જ્યારે 20 કલાકની મુસાફરીઓ કર્યા પછી આપણે ઉતરતા આપણે શું કહે છે, જેટલેગ છે. કેમ? કારણ કે હવે આપણે એક્ઝોસ્ટ થઈ ગયા છે, મુસાફરીમાં થાકી ગયા છે. પણ પ્રભુની સાથે ચાલવામાં એ પ્રમાણે નથી. બધું સામર્થ્ય વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. પ્રભુનું વચન એ પણ કહે છે મારી જૂસરી તમારા પર લો. કેમ? કારણ કે જ્યારે જે બોજો મારો હતો એ જ્યારે પ્રભુની સાથે શેર કરે છે ત્યારે પ્રભુનો ખભો એટલો મોટો છે કે એ જ બધો બોજો ઉંચકી લે છે. અને એટલા માટે આપણું સામર્થ્ય વધે છે, આપણું સામર્થ્ય ઘટતું નથી. અને એટલા માટે જ્યારે તમે જો જુઓ તો આ ગીત 84 ઇટ્સ અ બ્યુટિફુલ સ્ટોરી ઓફ રિસ્ટોરેશન. મને નથી ખબર કે તમારા જીવન પર કેવા છાલ લાંછનો લાગેલા છે, કેવા કલંકો લાગેલા છે, કેવું અપમાન થયેલું છે તમારું. તમારા બાપ દાદાઓએ જે ભૂલો કરી છે એ તમારા પર તમને વારંવાર કહેવામાં આવ્યું છે. પણ પ્રભુ કહે છે યુ આર અલાઉડ. હા, ચકલી અને અબાબેલ એ 3 આખલા લઈ અને પ્રભુના મંદિરમાં આવે છે, અને પ્રભુ અલાવ કરે છે એમને 3 આખલા લઈને આવવા માટે. મારીને તમારી પાસે શું છે? મારીની પાસે કદાચ 3 આખલા હશે, મારીને તમારી પાસે કદાચ કાદવ હશે, પણ પ્રભુ કહે છે કે તમે લઈને આવો મારા મંદિરમાં, મારી પાસે આવો, મારી ઝૂંસરી તમે લો. અને પ્રભુ જે આપણે કચડાઈ ગયેલા, આપણો નકાર થયો હશે, આપણા પર કલંકો લાગેલા હશે, એમાંથી છોડાવીને પ્રભુ કોરાના દીકરાઓની જેમ એને મંડળીની સેવાઓની અંદર, એના મંદિરની સેવાઓની અંદર સ્થાપિત કરે છે અને આપણું સર્વ લાંછન દૂર કરે છે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.